વાત કરીએ અમદાવાદ શહેરની સેલ્બી હોસ્પિટલ કે જે આજે ભારતીય સ્તરે પોતાનું નામ ધરાવે છે. અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે વોક ઓફ હોપ વોકાથોન 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત કેન્સરની જાગૃતિ વધારવા માટે આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ શહેરની આ મોટી અને જાગૃતિ પ્રેરક સૌથી મોટી ઇવેન્ટમાંની એક છે. તો હોસ્પિટલના ગ્રુપ સીઈઓ ડોક્ટર નિશિતા શુક્લાએ જણાવ્યું હતું કે આ ભવ્ય ઇવેન્ટને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ અમે ખૂબ જ આભારી છીએ. સેલ્બી હોસ્પિટલમાં અમે કેન્સરને સજા તરીકે જોતા નથી, પરંતુ કેન્સર એટલે કેન્સર નહીં સાબિત કરીને યોગ્ય કાળજી અને સમર્થન સાથે દૂર કરીને પડકાર તરીકે જોઈએ છીએ. અને આ મેગા ઇવેન્ટ પાછળનો ઉદ્દેશ કેન્સર નિવારણ, વહેલી તપાસ અને સારવાર અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. ધ વોક ઓફ હોપ વોકાથોન 2.0માં ભાગ લેનારાઓએ 3 કિલોમીટર અથવા 6 કિલોમીટર વોકની કરી હતી. આ અંતર્ગત આ પહેલમાં શહેરભરની વિવિધ શાળાઓ, કોલેજો, કોર્પોરેટ, કેન્સર સર્વાઈવર તેમજ ડોક્ટરો અને ફિટનેસ ફ્રીક वगैरह લોકોએ उत्साहपूर्वक भाग લીધો. नमस्कार, मेरा नाम डॉक्टर अभिषेक जैन है। मैं शैल्बी हॉस्पिटल्स में ब्रेस्ट कैंसर सर्जरी और लंग कैंसर सर्जरी का इंचार्ज हूँ। सर, ब्रेस्ट कैंसर में महिलाओं में और लंग कैंसर पुरुषों में भी कैसे मालूम होता है, उसका लक्षण क्या होता है? देखिए, ब्रेस्ट कैंसर में सबसे कॉमन सिम्टम्स या लक्षण होते हैं कि ब्रेस्ट में किसी भी गांठ का उत्पन्न हो जाना। अगर किसी भी फीमेल को ब्रेस्ट में कोई भी किसी तरह की गांठ महसूस हो रही है या फिर ब्रेस्ट की चमड़ी ज्यादा थिक हो गई है या मोटी हो गई है, तो वो एक ब्रेस्ट कैंसर का सिम्टम हो सकता है। उसी प्रकार यदि लंग कैंसर की बात करें तो लंबे टाइम तक कोई खांसी होना किसी को, स्पेशली वो लोग जो बहुत लंबे टाइम से बीड़ी, सिगरेट वगैरह का सेवन कर रहे हैं, तो उनको लंबे टाइम तक कोई खांसी होना जो कि ठीक नहीं हो रही हो या फिर खांसी में खून आना, ये एक लंग कैंसर का बहुत कॉमन और फर्स्ट सिम्टम हो सकता है. મારું નામ વિરાજ લવિંગિયા છે અને હું પેટના કેન્સરનો નિષ્ણાત છું SCRI માં. તો ઘણા જગ્યાએ એવું જોવા મળ્યું કે ઘણા પેશન્ટ હોય છે કે નથી કે અમુકને બાયોપ્સીનું કંઈક કહેવામાં આવે પણ એ લોકો ગભરાતા હોય છે, તો એ લોકો માટે અવેરનેસ માટે એ લોકોને કંઈક મેસેજ આપવા માંગતા હોય એવું? ચોક્કસ. કોઈ બી કેન્સરને ડાયગ્નોસિસ કરવા માટે બાયોપ્સી ઇઝ મેન્ડેટરી, એટલે કમ્પલસરી છે, એટલે ઓપ્શનલ વસ્તુ નથી. અને એક વહેમ છે લોકોમાં કે બાયોપ્સી કરીશું તો કેન્સર ફેલાઈ જશે, એ સોય મારીશું પેટમાં કે ગળામાં તો કેન્સરના સેલ્સ ફેલાઈ જશે. એ તદ્દન ખોટી વાત. એવું કોઈ કશું થતું નથી. એટલે પ્લીઝ મારી નમ્રતા વિનંતી છે કે કેન્સર કે ગાંઠ જેવું થાય તો એની બાયોપ્સી ચોક્કસપણે કરાવી એટ સ્પેશિયલ ટાઈમ. હું ડોક્ટર નિશિતા શુક્લા, હું શાયદી ગ્રુપ સીઈઓ છું. બધી જ હોસ્પિટલ અંડરની અને હું બધી હોસ્પિટલોનું ટાઈઅપ અને ફંક્શન્સ છું. મેડમ, આ જે પ્રેસ મીટ આપવામાં આવી છે કેન્સરને લગતા, એ કઈ બાબતમાં રાખવામાં આવી? એ કેન્સરના અવેરનેસ માટે છે, મેઇનલી કેન્સરની અવેરનેસ માટે છે. આ ગયા વર્ષે અમે નરોડા કર્યું હતું, પણ આ વખતે અમે મોટા પાયે આખા ગ્રુપ લેવલ પર એક સાથે કર્યું છે. શેલ્બી હવે એના 30 વર્ષ પતાવે છે, 3 ડિકેડ વધશે, 13 વાંચશે. એટલે વી થોટ કે ભાઈ અમે કેન્સરમાં બહુ મોટું ટ્રીટમેન્ટ અને કામ કરીએ છીએ, એટલે એની જ અવેરનેસ માટે અને એના પ્રમોશન માટે જ અમે આ વસ્તુ વખત રાખી છે.